તો વાત કરીએ વડોદરાની, તો વડોદરા શહેરને સ્વચ્છ બનાવવા મહાનગરપાલિકાની નવી પહેલ. ચૂંટણીમાં રેલીઓ દરમિયાન થતી અસ્વચ્છતા દૂર કરાશે. જ્યાં વડોદરા કોર્પોરેશન સ્વચ્છતાને આપશે અગ્રિમતા, ત્યારે ચૂંટણી રેલી કે ધાર્મિક રેલીમાં કરાતી હોય છે ફૂલ વર્ષા, જ્યાં રસ્તા ઉપર ઉડતા ફૂલો કાગળોને તાત્કાલિક હટાવવામાં આવશે. સ્વચ્છતા એ અમારા અગ્રિમતા ક્રમાંકમાં છે અને સ્વચ્છતા કરવી એ કોર્પોરેશનનું કામ પણ છે. એટલે એવું નથી કે રાજકીય રેલી માટે જ આ વસ્તુ કરવામાં આવશે. ધાર્મિક રેલી હોય, રાજકીય રેલી હોય, કોઈ સામાજિક મેળાવડા થતા હોય, એ પણ જગ્યાએ તાત્કાલિક સાફ સફાઈ કરવામાં આવશે. એ સિવાય નાગરિકો પણ જ્યારે કમ્પ્લેન કરતા હોય છે, એટલે ઓન ડિમાન્ડ પણ મને કોઈ કોમન પ્લોટ છે એમાં સ્વચ્છતા કરવાની હોય, કોઈ જગ્યાએ જાડી ઝાખરા થઈ ગયો હોય એનું સ્ટ્રબ કટિંગ કરવાનું હોય, આ તમામ વસ્તુઓને પ્રાધાન્ય આપી અને વડોદરા શહેર વધુ સ્વચ્છ સુઘડ બને, વડોદરા શહેર વધુ સ્વચ્છ અને હેલ્ધી બને એ દિશામાં કોર્પોરેશન પ્રયત્નશીલ છે. એટલે થોડું ઘણું બધા સ્વાગત માટે જે કંઈ બી થોડું ઘણું ફૂલાનું એ થાય છે, તો કોર્પોરેશન અહીંયા બહુ સરાહનીય કામગીરી છે અને એવી થવી જોઈએ દરેક જગ્યાએ, દરેક વોર્ડમાં, દરેક રેલીમાં. એટલે હું માનું છું ત્યાં સુધી આ રીતે થાય તો આપણો નંબર 1 વડોદરા થઈ જશે.